નમસ્કાર મિત્રો, આજે આપણે એવી પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે કે જે આજથી વર્ષો પહેલા હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે પ્રવૃત્તિ કરી. મિત્રો, આ પ્રવૃત્તિ અંતર્ગત આપણે જે વિદ્યુત ચુંબકીય બળ છે એ કઈ રીતે પ્રોડ્યુસ્ડ થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આજથી વર્ષો પહેલાં જ્યારે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ સર્કિટની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા ત્યારે એની બાજુમાં એક હોકાયંત્ર પડેલું હતું અને હોકાયંત્રની સોય જે સામાન્ય રીતે ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય છે એ ત્યાં સ્થિર હતી. ત્યારે જ્યારે ઓસ્ટેડે સર્કિટ ચાલુ કરી અને એની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે આ જે સોય હતી એનું પુનરાવર્તન થયું. ઓસ્ટેડને તો નવાઈ લાગી કે આવું શા માટે થયું છે. એમણે સર્કિટ બંધ કરી તો પાછી સોય પોતાની મૂળ અવસ્થામાં આવી ગઈ. ફરીથી એમણે આ પ્રયોગનું પુનરાવર્તન કર્યું. દર વખતે સોયનું પુનરાવર્તન થતું હતું. ઓસ્ટેડને નવાઈ લાગી કે આવું કેમ થતું હશે અને તેણે પછી સંશોધન પરથી એવું શોધી કાઢ્યું કે જ્યારે કોઈ પણ વાહક તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુ કોઈ નવું બળ ઉત્પન્ન થાય છે અને આ બળના લીધે જે આપણું ચુંબક છે, સોયાકાર ચુંબક જે હોકાયંત્રની અંદર રહેલું છે એનું પુનરાવર્તન થાય છે અને આ જે બળ હતું એ બળ એટલે આપણું વિદ્યુત ચુંબકીય બળ. તો મિત્રો, આ જે ઓસ્ટેડ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ આજે આપણે કરવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈએ આજની પ્રવૃત્તિ. મિત્રો, આ પ્રવૃત્તિ માટે આપણે જોઈશે વિદ્યુતનો કોષ, એક સોયાકાર ચુંબક એટલે કે હોકાયંત્ર, એક વિદ્યુતનો બલ્બ, કળ, ગજિયો ચુંબક, વાયર અને માચિસનું બોક્સ. મિત્રો, સૌપ્રથમ આપણે માચિસના ખોખા ઉપર આ રીતે વાયરને વીંટાળી દઈશું. મિત્રો, અહીં આગળ તમે જોઈ શકો છો કે મેં વાયરને માચિસના બોક્સ ઉપર વીંટાળી લીધો છે. ચાલો હવે આપણે વિદ્યુતની સર્કિટનું જોડાણ કરીએ. મિત્રો, તમે અહીં આગળ જોઈ શકો છો કે મેં વિદ્યુત કોષ, એની સાથે કળ, બલ્બ અને આ માચિસ ઉપર જે વાયર વીંટાળેલો હતો એ અને વિદ્યુત કોષ સાથેનું જોડાણ કરી લીધું છે. અને બાજુમાં અહીં આગળ તમે જોઈ શકો છો કે મેં આપણો જે સોયાકાર ચુંબક હતો એ મૂક્યો છે. મિત્રો, તમે અહીં આગળ જોઈ શકો છો કે આપણા ચુંબકની જે સોય છે એ ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર સ્થિર થયેલી જણાઈ રહી છે. મિત્રો, હવે આપણે એની બાજુમાં ગજિયો ચુંબક લઈ જઈએ અને જોઈએ કે સોયની અંદર શું ફેરફાર થાય છે તે. મિત્રો, તમે જોઈ શકો છો કે ગજિયા ચુંબકને નજીક લઈ જતાં સોયની અંદર પુનરાવર્તન જોવા મળે છે, કારણ કે આ પણ ચુંબક છે અને આ પણ ચુંબક છે એટલા માટે. ચલો ગજિયા ચુંબકને દૂર હટાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે ફરીથી આપણી જે સોય હતી એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ફરીથી ગજિયા ચુંબકને લઈ જઈએ તો તમે જોઈ શકો છો કે સોયની અંદર પુનરાવર્તન થાય છે. મિત્રો, જ્યારે બે ચુંબકો એકબીજાની નજીક આવે છે ત્યારે આવું થાય છે. તો ચાલો આપણે આપણી પ્રવૃત્તિમાં આગળ વધીએ અને ગજિયા ચુંબકને દૂર કરી લઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી સોય અહીં ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થયેલી જોવા મળી રહી છે. મિત્રો, હવે આપણે આ ચુંબકીય સોયને આ બોક્સની ઉપર આ રીતે મૂકી દઈએ. તમે અહીં આગળ જોઈ શકો છો કે ઉત્તર અને દક્ષિણ દિશામાં આપણી સોય ફિક્સ થયેલી જોવા મળી રહી છે. મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે આપણો બલ્બ બંધ છે એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ચાલો હવે આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરીએ અને તમે અહીં આગળ સોયની અંદર શું પુનરાવર્તન થાય છે તે જોતા રહેજો. મિત્રો, ચાલો હવે આપણે કળને ચાલુ કરીએ. તમે જોઈ શકો છો કે સોયની અંદર શું થયું, પુનરાવર્તન જોવા મળે છે અને બલ્બ પણ ચાલુ થયો, મતલબ કે આપણી સર્કિટ ચાલુ થઈ ગઈ છે. મિત્રો, હવે આપણે સર્કિટને બંધ કરીએ. તમે જોઈ શકો છો કે આપણી સોય ધીરે ધીરે પોતાની મૂળ અવસ્થામાં સ્થિર થાય છે. ચલો ફરીથી આપણે સર્કિટને ચાલુ કરી અને જોઈએ. તમે જોઈ શકો છો કે આપણી જે સોય છે એની અંદર ધીરે ધીરે પુનરાવર્તન જોવા મળી રહ્યું છે.
સર્કિટને બંધ કરીએ. તમે જોઈ શકો છો આપણી સોય મૂળ અવસ્થામાં પાછી આવે છે. મિત્રો, ફરીથી આપણે સર્કિટને ચાલુ કરીએ. તમે અહીં આગળ સોયની અંદર પુનરાવર્તન થયેલું જોઈ રહ્યા છો. સોય આપણે ફરીથી સર્કિટ બંધ કરીએ અને સોયનું અવલોકન કરીએ. તમે જોઈ શકો છો કે સોય ધીરે ધીરે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરી રહી છે. મિત્રો, વિચારો આવું શા માટે થતું હશે? જોયું મિત્રો કે જ્યારે વાહક તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની આજુબાજુ કોઈક એક બળ ઉત્પન્ન થાય છે અને આ એ જ બળ છે જેને આપણે વિદ્યુત ચુંબકીય બળ કહીએ છીએ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જે ચુંબક બનાવવામાં આવે છે એની અંદર પણ આ વિદ્યુત ચુંબકીય બળનો ઉપયોગ કરવામાં આવે છે અને એની પ્રવૃત્તિ આપણે બીજા પ્રયોગની અંદર જોઈશું કે વિદ્યુત ચુંબક કઈ રીતે બને છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજની પ્રવૃત્તિ ચોક્કસથી ગમી હશે. તો આજનો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.